જાલોદ નગરપાલિકામાં ભાજપના સભ્યો બળવો કરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। જાલોદ નગરપાલિકામાં પ્રમુખ પદ માટે તોડજોડની નીતિ શરૂ થઈ ગઈ છે। ભાજપના 10 સભ્યો 8 અપક્ષ સભ્યોને લઈને ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તો ભાજપના 10 સભ્યોએ જિલ્લા પ્રમુખને પત્ર લખ્યો છે। 10 સભ્યો 8 અપક્ષ સાથે મળી પ્રમુખ પદની માંગ કરી છે। તો 10 સભ્યોની સહીવાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પત્ર વાયરલ થતા રાજકીય ભૂકંપ પણ સર્જાયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, ભાજપના 10 સભ્યો અને 8 અપક્ષ સભ્યોને લઈને ભૂગર્ભમાં ઉતરી ગઈ છે। ચોક્કસથી ભાઈની વાત કરવામાં આવે જાલોદ તો હાલ જાલોદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી અને તેની અંદર પ્રમુખ પદની રેસ માટે ખેંચતાણ જોવાઈ રહી છે। તેની અંદર જાલોદ નગરપાલિકાની જોડે હાલ 17 જેટલા સભ્યો જે છે ભાજપના છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમુખ માટેની જે ખેંચતાણ જે છે ચાલી રહી છે। હાલ તો ભાજપના 10 સભ્યો 8 અપક્ષના સભ્યોએ પ્રમુખ સાથે પાર્ટી સાથે હોવાનો દાવો કરતો જે પત્ર જે છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે તેઓ પત્રનો ઉલ્લેખ કર્યો છે। અમે ભાજપના મેન્ડેટ સાથે સહમત છીએ જેવો ઉલ્લેખ કરીને જિલ્લા પ્રમુખને એક બાહેધરી પત્ર આપતો લેટર જે છે તે હાલ સોશિયલ મીડિયા અંદર વાયરલ થયો છે। અને હાલ જો નગરપાલિકાની વાત કરવામાં આવે તો 28 માંથી 17 સભ્યો જે ઉમેદવારો છે જે ભાજપના વિજય થયા છે। 10 સભ્યોના જે છે તે અપક્ષ વાળા છે। જે 17 માંથી 28 માંથી જે 17 સભ્યો છે અને 11 અપક્ષ જે ઉમેદવારો છે તેને લઈને હાલ જો પ્રમુખ પદની જે ખેંચતાણ જે છે તે હાલ ચાલી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે જે તેઓ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને હાલ જે પ્રમુખ કોને બનાવે છે તેની ઉપર એક મોહર લાગશે એવું લાગી રહ્યું છે। જી, આભાર માહિતી માટે।